લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025. ચૈત્ર વદ 13 અને 14 ભેગા વાર છે શનિવાર. મિત્રો, 14ની તિથિનો ક્ષય છે આ વખતે, તારીખ 26/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:11 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:04. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનની સાથે આવડત જોડશો તો જીવન સફળ અને સરળ બનાવી શકશો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન, અને આજના જન્મેલા બાળકો ખરેખર કામ કરવાની, એટલે કે કોઈ પેલું ટેકનિકલ કામ કરવામાં ખૂબ જ હોશિયાર હશે. આ કળા એમને જન્મથી પ્રાપ્ત થયેલી દેખાશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં ઘણા બધા લોકોને મળે છે, અને એ જેટલા માનવીને મળે છે ને એ સામેના વ્યક્તિમાં બે બાબત હોય છે, એક ખૂબી અને ખામી. પણ તમે શું શોધ્યું એ તમારા માટે મહત્ત્વનું સાબિત થાય છે. કોઈનામાં રહેલી ખૂબી આપણે જાણીએ, શોધીએ અને એને આપણા જીવનમાં જોડીએ. કોઈની ખામી હોય તો એને આપણે વિચારવાની નથી, અને શક્ય હોય તો એ આપણે સલાહ આપી શકીએ કે ભાઈ તમારામાં આ ખામી છે ને સુધારો. પણ આપણી નજર શું શોધે છે ને તે આપણા માટે મહત્ત્વનું છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે ઘણાના મોઢે સાંભળીએ છીએ કે ભાઈ મારા દાંત આમ થોડા થોડા હલે છે. એવા લોકોએ છે ને વળની વળવાઈનું દાંતન કરવું જોઈએ, અને વળની વળવાઈનું દાંતન કરો તો ચોક્કસ તમારા હાલતા દાંત મજબૂત થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય, આજે કોઈ પણ કામ આપણે આપણા બળ પર કરીશું, કોઈની સહાયની ઈચ્છા નહીં રાખીએ. એનું કારણ છે કે આપણા વડવાઓ એક વાત કહી ગયા છે, મેઘ સમાન જળ નહીં અને આપ સમાન બળ નહીં. વરસાદ જેવું કોઈ પાણી નહીં અને પોતાના બળ જેવું કોઈ બળ નહીં. તો આ વાત ચોક્કસ આજે તમારે ધ્યાનમાં રાખીને દિવસ પસાર કરવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ. પણ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. કામકાજ માટે કદાચ આજે વધારે ભાગદોડ કરવી પડે, પણ આજે આપણા મહત્ત્વના કામોને આપણે આજે આગળ વધારી શકીએ. આજે છે ને આપણે જેટલી મહેનત કરશું ને એનું સારામાં સારું પરિણામ આપણને મળી શકે છે. અને આજે સૌથી સારો અને મોટો ફાયદો, આવક જાવકના પલ્લા આપણે સંતુલિત કરી શકીશું. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે ઘણા બધા કામોને આપણે ધ્યાનમાં લઈને એને આગળ વધારી શકીશું. અધૂરા કામોને ફરી પાછા ચાલુ કરી શકીશું. અને મિત્રો, ઘણા બધા દિવસથી આપણા મનમાં જે એક ચિંતા હતી કે ભાઈ શું થશે, એ ચિંતાનો આજે નિરાકરણ આપણે કરી શકીશું. આજે મિત્રોની સહાય પણ મળતી દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે અચાનક કોઈ તક સામે આવતી દેખાય છે. આજે છે ને તમારે તમારી નકામી ચિંતાઓથી દૂર રહેવાનું છે. એને એક સાઈડ કરીને પોતાના કામમાં આગળ વધશો તો તમને ઘણા સારા ફાયદા થશે. આજે કોઈ ભૂમિ ખરીદવાથી આગળના સમયમાં આપણે સારો લાભ થાય. આજે શક્ય છે તમારી દિનચર્યા થોડીક બદલાવને આધારિત રહેશે. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સંભાળવાનો છે.
આજે નાના નાના વાદ વિવાદથી દૂર રહેવાનું છે, અને જેમાં કોઈ પણ નાની સરખી તકરાર ઊભી થતી હોય ને એવા કામને તો આજે આપણે છોડીને જ આગળ ચાલવાનું જ. આજે દાંપત્ય જીવનમાં આનંદ અને ઉલ્લાસ ભરેલો દેખાશે. આજે આરોગ્ય તમને સાથ આપી જશે. આજનો શુભ રંગ આછો ભૂરો. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે ખર્ચા પર ધ્યાન આપવાનું છે, નહીં તો તમારે તમારી બચત વાપરવી પડે. આનું ધ્યાન અવશ્ય રાખજો કે બચત વપરાવી જોઈએ નહીં. આજે છે ને પરિવારમાં પણ ખોટા વૈચારિક મતભેદોને ટાળવાની જરૂરિયાત દેખાય છે. આનાથી આજે દૂર જ રહેજો. નાના નાના વૈચારિક મતભેદો તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી શકે છે, તો આજે આપણે આનાથી દૂર રહીશું. સકારાત્મક દ્રષ્ટિકોણ અને સકારાત્મક વિચાર હંમેશા આપણને સફળતા અપાવે છે. આજનો શુભ રંગ નારંગી. કન્યા. કન્યા રાશિવાળાએ આજે ખાસ આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. પોતાનું આરોગ્ય જરૂરથી સાચવવું. તે સિવાય આજે પૈસાના ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી દેખાય છે. આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે, જે સાંજના સમયનો હશે. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો, અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી, એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ, ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે દિવસની શરૂઆત નાનકડા અવરોધથી થતી દેખાશે, પણ મિત્રો બપોર પછી તમને બહુ મોટો અને સારો આર્થિક લાભ મળી જાય, અને આ લાભ તમને કદાચ ઉતાવળિયા બનાવી દે, પણ ઉતાવળિયો નિર્ણય આપને લેવાનો નથી. આજે મિત્રો વાણી પરનો કાબુ ગુમાવવાનો નથી. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે દિવસ સારો. આજે વેપારમાં પ્રગતિ લાવી શકાય. આજે આખા દિવસમાં મહત્વના કામો પર જો ધ્યાન આપીશું તો આજે ઘણા બધા મહત્વના કામો સરસ રીતે પૂરા કરી શકીશું. આ ઉપરાંત વૃશ્ચિક રાશિવાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આજે આપણાથી ખોટા વાદ વિવાદમાં ફસાઈ ન જવાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે સામાજિક સંબંધોમાં ખૂબ સાચવીને આગળ ચાલવાનું છે. પેલી કહેવત છે ને કે ભાઈ દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીએ, તો આજનો દિવસ તમારા માટે એવો સાબિત થાય, તો ખૂબ સંભાળીને આગળ ચાલજો. આજના કોઈ પણ નિર્ણય ખૂબ સમજી વિચારીને ધીરજ રાખીને લેવા. સમજ ન પડે તો વડીલની કે સાથેના માણસોની સલાહ અવશ્ય લેવી જોઈએ. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાને આજે મોસાળ પક્ષથી લાભ થતો દેખાય છે. આજે તમારા ઘણા બધા કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ પણ તમે લાવી શકો, અને મિત્રો આજે અટકેલા કામો પૂર્ણ થતાં આપને રાહતનો શ્વાસ લઈ શકાય. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. કુંભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત અવરોધોનો સામનો કરવાથી થતી દેખાય છે. સાહેબ, ચોક્કસ ધ્યાન આપવાનું છે. કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાની નથી, અને આજે છે ને ધીરજ રાખવાની છે. ઉજળું એટલું દૂધ એવું વિચારવાનું જ નથી. એમાં આપણે આજે કદાચ ધોકો ખાઈ શકીએ, તો આજે સારા માણસ પર પણ સમજી વિચારીને ભરોસો કરજો. આજે આર્થિક પ્રશ્નોમાં થોડી રાહત આવતી દેખાશે. આજનો શુભ રંગ આછો
પીળો. મીન રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન થતું દેખાય છે. આજે દાંપત્ય જીવનમાં મીઠાશ આવતી દેખાય છે. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરો તો લખીને લેવા, લખીને આપવા જેવી વાત આગળ રાખજો. તો મિત્રો આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.